પાલિકા નાના નાના દબાણો તો દૂર કરે છે, લારી ગલ્લા તો હટાવે છે, અલગ અલગ જગ્યા પર શેડ પણ તોડી નાખે છે, નાના મોટા રસ્તા હોય, કાચા પાકા દબાણો એ પણ તોડી નાખે છે. તો પછી મોટા દબાણો પર પાલિકાની નજર કેમ નથી જતી? મોટા દબાણો એટલે તમે સાણવા સમજી જાઓ અમે શું કહેવા માંગીએ છીએ. મિત્રો, નાના દબાણો તૂટી જાય છે તો મોટા દબાણો તોડવાના આવે ત્યારે પાલિકા કયા નંબરના ચશ્મા પહેરે છે? એક મોટો પ્રશ્ન છે કે જેને લઈને આ દબાણો નથી દેખાતા. આવું અમે નહીં, આવું સામાન્ય સભામાં ચર્ચા થઈ રહી છે. મહાનગરપાલિકા ખાતે સામાન્ય સભા મળી. સામાન્ય સભામાં વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન આ પ્રશ્ન ઊભો કર્યો કે પૂર આવી ગયા પછી દબાણો તો દૂર થાય છે. પાલિકા દબાણો દૂર કરે છે પરંતુ નાના દબાણો દૂર કરે છે. તો મોટા દબાણો ક્યારે દૂર થશે? જેને લઈને રસ્તા જે છે તે ટૂંકા છે તો રસ્તા પહોળા થાય, પૂરની પરિસ્થિતિ સર્જાય છે તો એ અમુક દબાણોને લઈને થાય છે. શહેરમાં અલગ અલગ જગ્યા પર ટ્રાફિકની સમસ્યા છે તો એ ટ્રાફિકની સમસ્યા પણ એ નાના રસ્તાને લઈને થાય છે, એટલે કે દબાણોને લઈને થાય છે. તો મોટા દબાણો પાલિકા ક્યારે તોડશે? પુષ્પાબેન વાઘેલા કંઈક કહી રહ્યા છે. આજની સભામાં અમારો વિસ્તાર હોય કે 13 નંબરનો વોર્ડ હોય કે 16 નંબરનો વોર્ડ હોય, દરેક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા અને બીજું કે ગંદા પાણીની સમસ્યાથી આજે 4 મહિનાથી ખડે પગે કામ કર્યું છે. એની રજૂઆત હતી. સાથે સાથે 2 વાર પૂર આવ્યું. પૂર આવ્યા બાદ આ મેયરશ્રીના અધ્યક્ષ સ્થાને પ્રથમ ચર્ચાની સભા છે. તો મારી માંગણી એ હતી કે તમે પૂર આવ્યા પછી શું આત્મચિંતન કર્યું કે તમે આ લોકોની રક્ષા માટે કેટલા આયોજનો કર્યા, કેટલી મિટિંગો કરી? એકે મિટિંગ તો કરી નથી. નાના વિશ્વામિત્રી નદીના કિનારાના નાના દબાણો જે હતા 15 એમાં કાશીબા હોસ્પિટલ કે જે બાળકોની હોસ્પિટલ છે, ઓછા ખર્ચામાં વધુ સારવાર કરતી હોસ્પિટલ છે, એનું એક પંપ રૂમ હતી, એ પંપ રૂમ તોડી કંઈકના બધા જે બાંધકામની વ્યાખ્યામાં ના આવે, પાક્કા મકાનો નહોતા, જે પૂર આવે તો તળાઈ નહીં જતા રહે એવા બાંધકામો તોડ્યા. તો આખી સયાજી હોટલ છે, વિશ્વામિત્રીના કિનારા પર આખી સયાજી હોટલ છે, અડધી સયાજી હોટલ તૂટે છે. જે લિસ્ટ હું આપને પણ વોટ્સએપ કરીશ, જે લિસ્ટમાં 15 જગ્યાનું જે લોકોનું દબાણ તોડવાનું હતું એમાં એનું નામ પણ નથી. આ જ બતાવે છે કે તમે મસિયા કાંસની વાત કરો તો મકરપુરાનું જીઆઈડીસીનું આખું લિસ્ટ છે પણ એક પણ જગ્યાએ દબાણો નથી ખોલ્યા. ભૂકી કાંસની વાત કરો તો આખું સમરસ હોસ્ટેલ એમણે ભૂકી કાંસ ઉપર બનાવી, ટ્રાન્સપોર્ટ હબ એમણે ભૂકી કાંસ ઉપર બનાવી, એનું નામ નહીં. અને જે નાના પોતાની પ્રીમાઇસીસમાં દબાણો હતા તો તમે એવા તો કેવા ડ્રોન કેમેરા લાયા કે જ્યાં તમારા બધા મળતિયાઓના દબાણો ના દેખાયા, તમારા મોટા મિલ માલિકોના દબાણો ના દેખાયા અને નાના લોકોના દબાણો આવ્યા. એટલે દબાણો બાબતની મારી રજૂઆત હતી કે તમે દબાણોમાં ભેદભાવની નીતિ રાખો છો. પ્રજા અને પોતાના તમારા આ બંનેમાં ભેદભાવ કરીને જે નાના દબાણો હતા એ જ તોડ્યા છે. સયાજી હોટલે નથી તોડી કે તમારા જેના પણ વિશ્વામિત્રી ગ્રીન ઝોનમાં આવતા દબાણોને એકે નોટિસ નથી આપી. તો કેમ આવું?